હેલો મિત્રો, ગુડ ડે ટુ એવરીબડી. આજના આ લેક્ચરની અંદર આપણે એક્શન વર્બની ખાલી જગ્યાઓની ચર્ચા કરવાનું છે, જેને બીજા શબ્દોમાં મેઇન વર્બ્સ, મુખ્ય ક્રિયાપદો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને એમ થશે કે એક્શન વર્બ એટલે કયું, તો એ માટે આપણી આ યુટ્યુબ ચેનલ HB ગ્રામર ગુરુમાં વર્બનો આખો ટોપિક આપેલો છે. એક્શન વર્બ, ઓક્ઝિલરી વર્બ, એ તમે ડિટેલથી જોઈ લેશો એટલે આનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આપણી પરીક્ષાની અંદર ધારો કે 20 ખાલી જગ્યા પૂછાયેલી હોય તો ઓછામાં ઓછી 3 ખાલી જગ્યા તો વર્બની ખાલી જગ્યાઓ હોય છે, જે મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને ખોટી પડતી હોય છે. કેવી ખાલી જગ્યાઓ હોય છે એની આ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું, અને એ ખાલી જગ્યાના જવાબ કેવી રીતે સિલેક્ટ કરવા એ પણ હું તમને સમજાવીશ. અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો, એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને લાગે યોગ્ય અને નવું કંઈ શીખવું હોય તો એમાં તમે કોમેન્ટ કરીને અમને જણાવજો, જેથી કરીને અમે તમારા માટે વધારે સારા ગ્રામરના ટોપિક અહીંયા મૂકી શકીએ. સ્પેશિયલ યુઝીસ ઓફ એક્શન વર્બ્સ. અહીંયા જે મિત્રો આપણે આ સિરીઝ ચલાવવાના છે એની અંદર બધા એક્સેપ્શન જ આવવાના છે કે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે. સમજી લો એક્શન વર્બના વિશિષ્ટ ઉપયોગો. એની ખાલી જગ્યા કેવી હોય તો જુઓ. અ ન્યૂ ટેમ્પલ, પછી ખાલી જગ્યા ઇન અવર વિલેજ. હવે તમે પહેલી આ ખાલી જગ્યા ગેસ કરો, એનો જવાબ કયો છે. તમારું દિમાગ કહેશે કે આ જવાબ આવે છે. કેમ જવાબ આવે છે એ પણ આપણા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ, અને પછી હું સમજાવીશ અને એ તમારો જવાબ સાચો હોય તો યુ આર રાઈટ. પણ જો તમે વિચાર્યું હશે અને હું જે સમજાવીશ બંનેના જવાબમાં તફાવત આવી ગયો તો સમજી લેવાનું કે હજુ તમારે વધારે અંગ્રેજીમાં મહેનત કરવાની જરૂરત છે. અ ન્યૂ ટેમ્પલ બ્લેન્ક ઇન અવર વિલેજ ઇઝ બિલ્ડિંગ, ઇઝ બીંગ બિલ્ટ, બિલ્ડ્સ અને બિલ્ટ. આ બિલ્ટ એ બીજું અને ત્રીજું રૂપ છે ક્રિયાપદનું. આ ચાલુ વર્તમાનકાળ છે. આ ચાલુ વર્તમાનકાળનું પેસિવ હોય છે અને સાદો વર્તમાનકાળ છે. કયો જવાબ સાચો છે વિચારો. તો ઘણા મિત્રોએ વિચાર્યું હશે કે ન્યૂ ટેમ્પલ ઇઝ બિલ્ડિંગ ઇન અવર વિલેજ. ઇઝ બિલ્ડિંગ એવો જવાબ એમને વિચાર્યો હશે. તો આની અંદર મિત્રો જવાબ આવશે ઇઝ બીંગ બિલ્ટ, બનાવવામાં આવી રહ્યું છે. હવે જ્યારે તમારી પરીક્ષામાં આ વર્બ ફોર્મની ખાલી જગ્યા કહેવાય એક્શન વર્બની, એ પૂછાય ને એ બે પ્રકારની હોય. એક એ એક્ટિવ વોઇસ હોય અથવા તો એ પેસિવ વોઇસ હોય. હવે આ એક્ટિવ છે કે પેસિવ એ કેવી રીતે નક્કી કરવાનું, તો એ માટે તમારે અમારા જે ટેન્સીસ અને એક્ટિવ પેસિવ જે અમારી એપ્લિકેશનમાં અમે સમજાવ્યું છે એમાં ડિટેલથી તમે જોશો. પાર્ટ 1 એક્ટિવ પેસિવનો પાર્ટ 1 જોશો તો એમાં એ બધું જ ક્લિયર થઈ જશે. સમજી લો. તો અહીંયા તમને બેઝિક સમજાવું કે ખાલી જગ્યા એક્ટિવ વોઇસ છે. શાના ઉપરથી ખબર પડે, તો વાક્યની શરૂઆત કર્તાથી થયેલી હોય તો વાક્ય એક્ટિવ વોઇસનું, તો ત્યાં તમારે જે તે કાર પ્રમાણે ક્રિયાપદ આવે. સમજી લો. અને જો વાક્યની શરૂઆત કર્તાથી ન થયેલી હોય તો વાક્યની શરૂઆત કર્મથી થયેલી હોય. કેમ કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં બે શબ્દો હોય, કર્તા હોય અને કર્તા ના હોય તો કર્મ હોય. કર્મ એટલે ઓબ્જેક્ટ અને કર્તા એટલે સબ્જેક્ટ. તો અહીંયા તમે જુઓ છો કર્તા એટલે જે ક્રિયા કરે છે તે, અને મેં તમને એક્શન વર્બમાં સમજાવ્યું છે કે કર્તા તરીકે હંમેશા સજીવ જ હોય, જનરલી સજીવ હોય. સમજી લો. પણ અહીંયા તો તમે જુઓ, અહીંયા વાક્યની શરૂઆતમાં શું આપેલું છે, અ ન્યૂ ટેમ્પલ, નવું મંદિર. હવે નવું મંદિર કોણ બનાવે, તો કોઈ કારીગરો બનાવે. સમજી લો. નવું મંદિર છે એ પોતે શું બની ગયું, કર્મ. હવે કર્મ આગળ આવે એટલે વાક્ય કયું બની ગયું, પેસિવ વોઇસનું. હવે અહીંયા તમે જુઓ કે આ ઇઝ બિલ્ડિંગ એ એક્ટિવ વોઇસ છે. આ સાદો વર્તમાનકાળ એક્ટિવ વોઇસ, સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ. જ્યારે આ ચાલુ વર્તમાનકાળનું એટલે આ ખાલી જગ્યામાં આ 3 જવાબ કેમ ના આવ્યા, કે 3 જવાબ એક્ટિવ વોઇસના છે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ખાલી જગ્યા પેસિવ વોઇસ છે, 3 જવાબ કેવા છે, એક્ટિવ વોઇસ. તો આ જે બી જવાબ છે એ પેસિવ વોઇસ છે, કે ચાલુ કાળનું પેસિવ વોઇસ બનાવવા માટે બીંગ સાથે ભૂત કૃદંત આવે, એટલા માટે આ જવાબ આવે. બસ આટલી જ બાબત ધ્યાન રાખવાની છે. ઓકે. એના પછીની ખાલી જગ્યા જુઓ. આઈ એમ, પછી ખાલી જગ્યા અને નાઉ. કોલિંગ, કોલ્ડ, બીઈંગ કોલ્ડ અને ઓલ. કેટલી એક્સેપ્શન ખાલી જગ્યાઓ છે. આ ખાલી જગ્યાઓ તમને કોઈ ટેક્સ્ટ બુકમાં બનવા નહીં મળે.
કોઈ જગ્યાએ ઇંગ્લિશના સ્પેશિયલ ક્લાસીસ કરશો અમારા સિવાય તો નો બડી વિલ ટીચ યુ ધીસ ટાઈપ ગેપ્સ ફાઇન વેલ. કોઈ નહીં સમજાવી શકે. દે હેવ નો નોલેજ ઓફ ધીસ ટાઈપ ઓફ ગેપ્સ. એમને આ પ્રકારની ખાલી જગ્યાઓનું નોલેજ જ નથી હોતું, સમજી લો. દે આર ઓનલી ટીચિંગ એક્ટિવ મેથડ, માત્ર એક્ટિવ મેથડ જ ચલાવે છે. અને યુ હેવ ટુ યુઝ પેસિવ મેથડ ઇન યોર એક્ઝામ, કે તમારી પરીક્ષામાં પેસિવ મેથડનો ઉપયોગ કરવાનો હોય છે. તો વિચ વન ઇઝ ધ રાઇટ આન્સર? કયો સાચો જવાબ છે? આઈ એમ કોલિંગ. હવે અહીંયા તમે જોશો એટલે તમને ખબર પડશે કે નાવ છે એટલે ચાલુ વર્તમાનકાર છે, અને ચાલુ વર્તમાનકાર છે એટલે એમ સાથે આઈએનજી આવે એટલે કોલિંગ છે. તો ઘણાનો જવાબ હશે આઈ એમ કોલિંગ. કોઈ કહેશે કે કોલ્ડ, કોઈ કહેશે કે ઓલ આવી જાય. તો અહીંયા પણ તમારે જોવાનું છે કે આ પ્રકારની ખાલી જગ્યાઓ પૂરતી વખતે તમારા પાસે બે પ્રકારનું નોલેજ હોવું જોઈએ. આઈધર ઇટ ઇઝ એક્ટિવ ઓર પેસિવ. યુ હેવ ટુ ડિસાઇડ ફર્સ્ટ. પહેલું નક્કી કરવાનું કે એક્ટિવ છે કે પેસિવ. તો અહીંયા તમે જુઓ, અહીંયા ક્રિયાપદ કયું છે? કોલ. કોલ મતલબ બોલાવવું થાય. હવે આ ક્રિયાપદ કેવું છે? તો આની અંદર પણ તમારે જોવું પડશે. એક્શન વર્બ છે ને એ બહુ ડિટેલ ટોપિક છે, અને આપણી એપ્લિકેશન મેં સમજાવેલું છે કે એક્શન વર્બમાં તમારે એક્ટિવ પેસિવ બનતા પહેલાં શું શીખવું પડે કે એક્શન વર્બ છે બે પ્રકારના છે. એક ટ્રાન્ઝિટિવ અને બીજું ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક અને બીજું અકર્મક. હવે જ્યારે કોઈ પણ એક્શન વર્બ ઓપ્શનમાં આપેલું એ સકર્મક હોય. કેવું હોય? સકર્મક. તો સકર્મક એટલે જેની સાથે કર્મ હોય તે ટ્રાન્ઝિટિવ વર્બ. જો સકર્મક ક્રિયાપદ હોય અને વાક્ય એક્ટિવોઇડનું હોય તો ખાલી જગ્યાની પછી અહીંયા ખાલી જગ્યા પછી કર્મ આપેલું હોવું જોઈએ. અને જો ક્રિયાપદ સકર્મક હોય અને ખાલી જગ્યા પછી કર્મ ના હોય તો ખાલી જગ્યાની આગળ જે નામ કે સર્વનામ હોય એ પોતે શું બની જાય? કર્મ બની જાય. કર્મ ખાલી જગ્યાની પાછળ, પાછળ ના હોય તો આગળ, આગળ ના હોય તો પાછળ. કર્મ કદી પણ ખાલી જગ્યાને છોડતું નથી. કરતા ખાલી જગ્યાને છોડી શકે, કર્મ ના છોડી શકે. એટલે કોલ મતલબ બોલાવવું. હવે બોલાવવામાં શું હોય? ધારો કે હું કમલને બોલાવું છું તો હું કરતા થયો, કમલ કર્મ થયો. એટલે કોલ સકર્મક ક્રિયાપદ છે. સકર્મક ક્રિયાપદમાં એક્ટિવ વોઇસ હોય તો ખાલી જગ્યા પછી કર્મ હોવું જોઈએ. તો ખાલી જગ્યા પછી કર્મ નથી એટલે આ વાક્ય કેવું બની ગયું? પેસિવ વોઇસનું. કયો કાર છે? ચાલુ વર્તમાનકાર. ચાલુ વર્તમાનકારનું પેસિવ વોઇસ એટલે બીઇંગ કોલ્ડ. આટલી સરળતાથી તમે શીખી શકો છો. અહીંયા તો તમે ખાલી આ 10 મિનિટનો કે 8 મિનિટનો લેક્ચર જોયા પછી જો તમારા કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો અમારી જે એપ્લિકેશન છે HB ઇંગ્લિશ ગુરુ, એમાં તમે ડિટેલ મહાસાગર, અંગ્રેજીનો મહાસાગર પીરસી દીધો છે. એ શીખ્યા પછી તો તમારો વિષય ગુજરાતી હશે ને તો પણ તમે ઇંગ્લિશ ગ્રામરના વિદ્વાન બની જશો, એની અમારી ગેરંટી છે, સમજી લો. તો એના પછી હવે જુઓ, અવર ફ્રીડમ ફાઇટર્સ હેડ પછી ખાલી જગ્યા મેની હાર્ડશીપ. આનો મતલબ એવો થાય કે અમારા સ્વતંત્ર સેનાનીઓએ ઘણી બધા મુશ્કેલીઓનો, સંઘર્ષોનો સામનો કર્યો, સંઘર્ષો સહન કર્યા. તો અહીંયા તમે જવાબ કયો મૂકશો મિત્ર? આની અંદર વિચારો. અહીંયા ઓપ્શન આપેલા છે બોર્ન, BORNE, બી છે BORN, ત્રીજામાં છે BOURN અને ચોથામાં છે BOURNE. વિચ વન ઇઝ યોર રાઇટ આન્સર? આ તમને આમ હોમોનિયમ્સ જેવું લાગે. હોમોનિયમ્સ એટલે બધાના ઉચ્ચાર સરખા છે, સ્પેલિંગ અલગ છે અને એના અર્થ પણ અલગ છે. તો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો શું જવાબ મૂકે છે ખબર છે? બોર્ન. હા, પણ આ બોર્નનો તો મતલબ શું થાય? જન્મ આપવો થાય. પણ અહીંયા તો બોર્નનો એક મતલબ થાય સહન કરવું, મુશ્કેલીઓ, સંઘર્ષો વેઠવા, સંઘર્ષોને સહન કરવા. તો અહીંયા જવાબ આવે છે BOURNE, હેડ બોર્ન. આ ક્રિયાપદ છે, આ સમજી લો. સમજાય છે કે નહીં? એટલે આ ટાઈપની ખાલી જગ્યાઓ તમારે શીખવી હોય તો અમારી આ ચેનલ સાથે જોડાઈ રહેવાનું. એના પછીનું નેક્સ્ટ ખાલી જગ્યા છે, વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પછી અંડર અ ટ્રી વિમલ ફેલ એસ્લીપ, કે ઝાડ નીચે બેઠો અને પછી એને નીંદર આવી ગઈ, સૂઈ ગયો. તો અહીંયા તમે જવાબ જોશો તો એની અંદર સેટ છે, બીજામાં હેવિંગ સેટ, ત્રીજામાં સિટિંગ છે અને હેવિંગ સીટ, સોરી, પહેલો સેટ, બીજામાં હેવિંગ સીટ, ત્રીજામાં સિટિંગ અને ચોથામાં બીઇંગ સેટ.
તો આ જે ખાલી જગ્યાનો જવાબ છે ને હું તમને સમજાવીશ ને, આના પછી કોઈ પણ ખાલી જગ્યા હશે તો તમને 1 સેકન્ડમાંનો જવાબ આવી જશે. અગાઉ પણ તમને આ પ્રકારની ખાલી જગ્યાઓ એક લેક્ચરમાં સમજાવી હતી. હવે અહીંયા તમારે શું જોવાનું છે, તો અહીંયા તમે જુઓ ખાલી જગ્યાની પછી અંડર આપેલું છે. અંડર એટલે નીચે. હવે આ અંડર છે ને એ પોતે શું છે, તો પ્રેપોઝિશન છે. શું છે? પ્રેપોઝિશન. હવે જ્યારે કોઈ પણ નિયમ એવો છે કે ખાલી જગ્યાની આગળ અથવા પાછળ પ્રેપોઝિશન હોય તો એ પ્રેપોઝિશન સાથે હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આટલું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જવાબ શું આવી જાય? બસ અર્થ બેસાડવાથી કશું થશે નહીં. એટલે આઈ પ્રેપોઝિશન છે તો સાથે શું આવી જાય? આઈ. એટલે સિટિંગ અંડર અ ટ્રી વિમલ ફેલ એસ્લીપ. રેડી? જો આ ખાલી જગ્યા જોશો એટલે તમને ખ્યાલ આવશે. 10 and 10 20. હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોને ક્યાં કન્ફ્યુઝન થાય કે 10 1 10 2 બહુવચન થઈ ગયું. શું સમજ્યા? બહુવચન. હવે સાદા વર્તમાનકાળમાં તમને ખબર છે કે એક વચન હી સી ઇટ નું નામ હોય એક વચન તો એની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે, અને બહુવચનનું હોય તો એસ કે ઈએસ વગરનું આવે. સમજી લો. એક્ઝામ્પલ તરીકે જો આવું હોય ને, રામ એન્ડ શ્યામ, હા, તો અહીંયા આપણે શું લખીશું? પ્લે લખીશું. પણ એકલું રામ હશે તો રામ હશે તો ત્યાં શું આવી જશે? પ્લેઝ આવી જશે. તો અહીંયા એન્ડ આવી ગયું ને, એટલે એન્ડ સાથે કયું આવે? મૂળ રૂપ આવી જાય. એટલે તમે અહીંયા વિચારો કે અહીંયા એન્ડ છે અને 2 છે, એટલે તમે જનરલી શું પર કહો ખબર? આ તો ભૂતકાળ તો આવે નહીં, વિલ મેક પણ ના આવે, કારણ કે 2 + 2 = 4 થાય. એ સનાતન સત્ય ગણો કે નિયમિત બાબત ગણો, સમજી લો. એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. એટલે વર્તમાનકાળ જ આવે. એટલે વર્તમાનકાળમાં 2 વિકલ્પો છે તમારા, મેક્સ અને મેક. તો આ માટે પણ તમારે એક ટોપિક શીખવો પડે. કયો? પ્લુરલ ઓફ નાઉન અને કાઇન્ડ્સ ઓફ નાઉન. એની અંદર આ વસ્તુ ક્લિયર થાય. અને બીજો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે એક નિયમ છે કે એન્ડથી જોડાયેલા 2 નામ એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, બંનેના ગુણધર્મો એક સમાન હોય તો એ ભલે એન્ડથી જોડાયેલા 2 નામ હોય પણ એ કેવું ગણાય? એ એક વચન જ ગણાય. અને એક વચન ગણાય એટલે એની સાથે જવાબમાં શું આવી જાય? મેક્સ આવી જાય. એન્ડથી જોડાયેલા 2 નામ અલગ અલગ હોય, બંનેના ગુણધર્મો અલગ અલગ હોય તો એ નામ બહુવચન ગણાય. અને બહુવચન ગણાય તો એની સાથે જે ક્રિયાપદ આવે ને વર્તમાનકાળમાં એસ કે ઈએસ વગરનું આવે. પણ જ્યારે અહીંયા એન્ડ અને 2 and 2, 10 and 10, 3 and 3 તો બંને સરખા જ છે, સમજી લો. અને બંને એક સમાન અર્થ દર્શાવે છે. એટલે ભલે 2 નામ હોવા છતાં પણ શું બતાવે છે? એક વચન. એટલે એની સાથે આવી જાય મેક્સ આવી જશે. તો મિત્રો આ હતું અંગ્રેજી ગ્રામર અને એની એક્શન વર્બની ખાલી જગ્યાઓ. તો આ એક્શન વર્બની ખાલી જગ્યાઓ શીખવા માટે આ પ્રકારની તમારી પાસે બધા ટેન્સનું નોલેજ હોવું જોઈએ. જે આપણા 12 કાર છે એ 12 કારનું નોલેજ હોવું જોઈએ. અને બીજું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આ 2 ટોપિક તમારા મગજમાં ક્લિયર હોય તો તમે આ વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, ચલો ફરીથી નવા ટોપિક સાથે બીજા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સી યુ, ગુડ બાય, જય હિન્દ.